હેલો સ્ટુડન્ટ, આજે આપણે આપણી ધોરણ 6માં જે નવી સહ-અધ્યયન પોથી આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ચાલો જોઈએ. તો અહીં વિડીયોની શરૂઆત આપણે ધોરણ 6 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 2 છે કે વસ્તુઓના જૂથ બનાવવા. તો અહીં વસ્તુઓના જૂથ બનાવવા પ્રકરણનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. શરૂઆતમાં તમે જુઓ, અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે અને કેટલાક મુદ્દાઓ આપેલા છે જે તમારે ધ્યાનથી વાંચી લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 જોઈએ. નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 1. નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે? એટલે કે અલગ કયું પડે છે? તો ગુલાબજાંબુ. નંબર 2. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? તો અહીં આવશે લોખંડનો ભૂકો. નંબર 3. મોટરકારનો આગળનો કાચ કેવો હોય છે? તો પારદર્શક. તો વિદ્યાર્થી મિત્રો, આવા અનેક એજ્યુકેશનલ વિડીયો મેં મારી વેબસાઇટ ઉપર પણ મૂકેલા છે. આ જે લિંક દેખાય છે એ જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તમે ત્યાં જઈને ક્લિક કરશો એટલે તમારી સામે એક આવું પેજ ઓપન થશે પારુલ ક્લાસીસનું. તમે જો સાઈડમાં 3 લાઈન દેખાય છે, આ 3 લાઈન ઉપર આપણે ક્લિક કરીશું એટલે તમારી જોડે એક આ રીતનું પેજ ખુલશે, જેમ કે ગૂગલ ફોર્મ, જ્ઞાન સાધના, NMMS પરીક્ષા, PSC પરીક્ષા. તો આવા અનેક પ્રકારના વિડીયો મેં અંદર મૂકેલા છે. જેમ કે આપણે જોઈએ તો સ્વ-અધ્યયન પોથી લખેલું છે. હવે તમે સ્વ-અધ્યયન પોથી પર ક્લિક કરશો તો તમારી આગળ એક આ પેજ ખુલી જશે, સ્વ-અધ્યયન પોથીનું સોલ્યુશન. સોલ્યુશન વિડીયો જોવા માટે નીચેના બટન પર ક્લિક કરો. તો તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે સીધું તમને અહીંયા વિડીયો જોવા માટે બટન પર ક્લિક કરો. તમે ક્લિક કરશો એટલે તમારી આગળ ધોરણ વાઇઝ આપણી જે સ્વ-અધ્યયન પોથી નવી આવેલી છે એ દરેકના વિડીયો તમને અહીંયા જોવા મળશે. જો તમે ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8 આ ત્રણેય ધોરણની સ્વ-અધ્યયન પોથીના સોલ્યુશન અહીંયા મૂકેલા છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ધોરણ 6નું, તો અહીં ક્લિક કરો લખ્યું છે ને, ત્યાં તમે ક્લિક કરશો તો તમને સીધા યુટ્યુબ ઉપર ધોરણ 6ની પ્લે લિસ્ટ જોવા મળશે સ્વ-અધ્યયન પોથીની. જો આવી ગઈ છે ને, તો આ રીતે તમે સીધા એના પ્લે લિસ્ટ ઉપર જઈ શકશો. તો આ રીતે તમારે અલગ અલગ એજ્યુકેશનલ વિડીયો જોવા હોય તો મારી વેબસાઇટ ઉપર તમે સીધા જઈને પણ જોઈ શકો છો. નંબર 4. નીચે આપેલા પદાર્થોનું લીસા અને ખરબચડા પદાર્થોમાં વર્ગીકરણ કરો. તમે જો કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, આ શબ્દો ધ્યાનથી વાંચવાના છે ને ત્યારબાદ નીચે લીસા પદાર્થો અને ખરબચડા પદાર્થો આપેલા છે ત્યાં તમારે લખવાનું છે. તો આપણે જોઈએ લીસા પદાર્થોમાં આવશે ડોલ, મોબાઈલ, ફોનનો ટફન ગ્લાસ, તાંબાનો તાર, સાયકલની ટ્યુબ, રકાબી વગેરે. જ્યારે ખરબચડા પદાર્થોમાં આવશે સાયકલનું ટાયર, રુદ્રાક્ષનો પારો, ટુવાલ, અનાનસ અને ઈંટ. એ જ રીતે પ્રશ્ન નંબર 5. નીચે આપેલ પદાર્થોનું સખત પદાર્થો અને નરમ પદાર્થોમાં વર્ગીકરણ કરો. કૌંસમાં શબ્દો જે આપેલા છે તેનું આપણે વર્ગીકરણ કરીએ કે સખત પદાર્થો તો લાકડું, પથ્થર, કાચ, અને નરમ પદાર્થો તો રૂ, વાદળી અને મીણબત્તી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દોની સમજ સ્પષ્ટ કરો. દ્રાવ્ય તો કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અથવા તો ઓગળી જાય છે, તો આવા પદાર્થોને પાણીમાં દ્રાવ્ય કહેવાય. નંબર 6. અદ્રાવ્ય તો કેટલાક પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય થતા નથી, તો આવા પદાર્થો પાણીમાં અદ્રાવ્ય પદાર્થ કહેવાય. નંબર 7. પારભાષક તો જે પદાર્થની આરપાર વસ્તુઓ ઝાંખી જોઈ શકાય એટલે કે સ્પષ્ટ ન જોઈ શકાય તેવા પદાર્થોને પારભાષક પદાર્થ કહેવાય. પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો. 8. વેપારીઓ વેચાણ ટેબલ પર ચોકલેટો રાખવા માટે સ્ટીલની બરણી કરતાં કાચની બરણી વધારે વાપરે છે. આ ઘટનાને સમજાવો. તો જોઈએ કે સામાન્ય રીતે વેપારીઓ તેમની દુકાનમાં રાખેલી વસ્તુઓની બરણી ખોલ્યા વગર જ જોઈ શકે તે માટે તેઓ દુકાનમાં કાચની બરણીઓ રાખે છે, તેમજ ગ્રાહક પણ આસાનીથી જોઈને લઈ શકે તેથી. નંબર 9.
સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. આ વિધાન સમજાવો. તો કારણ કે હવા જુદા જુદા વાયુનું મિશ્રણ છે. હવા પારદર્શક હોવાથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. હવામાં ઘણા બધા વાયુઓ હોવા છતાં પણ આપણે જોઈ શકીએ છીએ. તેથી કહી શકાય કે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. આગળ જોઈશું પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના નામ લખી તેના 4 ગુણધર્મો જણાવો. તો અહીં આપણે જોઈએ કે પદાર્થ તરીકે લઈએ છીએ પાણી. તો એના ગુણધર્મો: તે પ્રવાહી અને ઘન સ્વરૂપે જોવા મળે છે, તે રંગવિહીન છે, તે ગંધવિહીન છે અને તે પારદર્શક છે. બીજો એક પદાર્થ લઈએ હવા. તો હવાના ગુણધર્મો છે: તે વાયુ સ્વરૂપે હોય છે, તે રંગવિહીન છે, તે ગંધવિહીન છે અને તે પારદર્શક છે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન 11. તફાવત આપો. પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. તો આ બંને વચ્ચેની તફાવત આપણે કહેવાનો છે. તો જોઈએ પારદર્શક પદાર્થ, તો તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય છે. અને અપારદર્શક પદાર્થ, તો તેમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી. એવી જ રીતે કાચ અને પાણી એ પારદર્શક પદાર્થ છે. તો પુઠ્ઠું અને દિવાલ અપારદર્શક પદાર્થ છે. પ્રશ્ન 12. આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. તો વસ્તુઓને જૂથ મુજબ વહેંચવાથી જરૂરી વસ્તુઓ સહેલાઈથી શોધી શકીએ છીએ. દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો દ્વારા ઘોડામાં મૂકે છે, જેથી કોઈ પણ ગ્રાહક કોઈ પણ વસ્તુ માગે તો તે તરત જ એને આપી શકે છે. નંબર 13. પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જાય એવા 5 પદાર્થોના ઉદાહરણ આપો. તો પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જાય એવા પદાર્થો જેવા કે લોખંડનો ટુકડો, કાચ, ખીલી, પથ્થર, ઈંટ વગેરે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14. ગરિમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે. આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હોઈ શકે? તો ગરિમાએ બજારમાંથી આઈસ્ક્રીમ, મીઠું, ખાંડ, ગોળ, કેન્ડી વગેરે વસ્તુઓ ખરીદી હશે, જે પાણીમાં ઓગળી જાય છે. નંબર 15. કોઈ પણ બે પદાર્થો લઈ તેમના 4 સમાન ગુણધર્મો અને 4 ભિન્ન ગુણધર્મો લખો. તો પદાર્થ 1 એમાં આપણે ખાંડ લઈશું અને પદાર્થ 2માં લઈએ ચોકનો ભૂક્કો. સમાન ગુણધર્મો: તો બંને સફેદ છે, બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે અને બંને અપારદર્શક છે. આગળ જોઈએ ભિન્ન ગુણધર્મો. તો ખાંડ પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે ચોકનો ભૂક્કો પાણીમાં અદ્રાવ્ય છે. ખાંડને ખાવાના ઉપયોગમાં લેવાય છે, જ્યારે ચોક લખવાના ઉપયોગમાં લેવાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 16. તમારા ઘરમાં મળી આવતા પદાર્થો એટલે કે વસ્તુઓને પારદર્શક, અપારદર્શક અને પારભાષકમાં વર્ગીકરણ કરો. તો પારદર્શકમાં પાણી, કાચ, હવા. અપારદર્શક તો લાકડું, પુઠ્ઠું અને દિવાલ. અને પારભાષક એટલે કે જેમાં ઝાંખું દેખાય તો ડહોળું પાણી, દૂધિયો કાચ અને ધુમ્મસ. આગળ જોઈએ પ્રશ્ન 17. પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવક કહે છે? પાણીમાં ઘણા બધા પદાર્થો ઓગળી જાય છે, તેથી તેને સાર્વત્રિક દ્રાવક કહે છે. આગળ જોઈએ પ્રશ્ન 18. તમે કેવી રીતે કહી શકો કે ખાંડ, મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે, જ્યારે લાકડાનો વેર, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે? જ્યારે ખાંડ અને મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે, તેથી તે ઓગળી જાય છે એમ કહી શકાય.
અને લાકડાનો વેર, રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદૃશ્ય થતા નથી. તે કાં તો તરે છે અથવા ડૂબે છે, માટે કહી શકાય કે તે પાણીમાં અદ્રાવ્ય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. વસ્તુઓના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલી પ્રવૃત્તિ એટલે કે પ્રોજેક્ટ વિશે માહિતી આપો. તો અહીંયા તમારા વિજ્ઞાન શિક્ષક તમારા વિજ્ઞાન શિક્ષક આ પ્રકરણ ભણાવતી વખતે જે પણ પ્રવૃત્તિ અથવા પ્રોજેક્ટ કરે એનું વર્ણન તમારે અહીંયા લખવાનું છે. જો નીચે પ્રશ્ન નંબર 5માં પણ પ્રોજેક્ટ કાર્ય આપેલું છે કે તમારી નજીકમાં આવેલી કરિયાણાની દુકાનની મુલાકાત લઈ દુકાનમાં જે તે જૂથમાં ગોઠવાયેલી વસ્તુઓ તેના કયા ગુણધર્મોને કારણે ગોઠવાયેલ છે તેના જુદા જુદા ગુણધર્મો જાણો અને લખો. તો આ એક પ્રોજેક્ટ કાર્ય છે કે તમારી નજીકની દુકાનમાં જઈને તમારે આ માહિતી લેવાની છે. તો બરાબર અહીંયા આપણી વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથી સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. નેક્સ્ટ બીજા વિષય માટે આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્કાર.